બનાસકાંઠામાંથી નકલી ઘીના કારોબારનો પર્દાફાશ કરતો એક મોટો કિસ્સો સામે આવ્યો છે। બનાસકાંઠા એસઓજી પોલીસે બાતમીના આધારે એક શંકાસ્પદ વાહનને અટકાવ્યું હતું। આ વાહનની તપાસ કરતા તેમાંથી બ્રાન્ડેડ કંપનીના નામ લખેલા ઘીના 171 ડબ્બા મળી આવ્યા છે। પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ધવલ જોડાઈ ગયા છે। જી ધવલ, શું છે અપડેટ? ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં એસઓજી પોલીસે શંકાસ્પદ ઘીનો જથ્થો છે તે ઝડપી પાડ્યો છે। ગઢ પોલીસ મથક વિસ્તારમાં એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ને તે દરમિયાન આ ટીમને એક બાતમી મળી હતી કે એક વાહનની અંદર શંકાસ્પદ ઘી ભરીને આ વાહન છે તે પસાર થવાનું છે ને તે બાતમીને આધારે જ એસઓજી પોલીસે વોચ ગોઠવીને તપાસ દરમિયાન પિકઅપ વાહનમાંથી પોલીસે શંકાસ્પદ ઘીના 171 જેટલા ડબ્બા છે તે કબજે કર્યા છે। મહત્વની વાત છે કે રિવાજ પ્રીમિયમ ગાયનું ઘી અને શ્રી કૃષ્ણકુંજ શુદ્ધ પ્રીમિયમ ઘીના નામે આ શંકાસ્પદ ઘી છે તેની હેરાફેરી કરવામાં આવતી હતી, પરંતુ એસઓજી પોલીસને આ શંકાસ્પદ ઘીનો જથ્થો પકડવામાં સફળતા મળી છે। હવે પોલીસ છે તે આ ઘી ક્યાંથી લાવવામાં આવ્યું અને કોને સપ્લાય કરવાનું હતું તે દિશામાં અત્યારે પોલીસ છે તે તપાસ કરતી જોવા મળી રહી છે। જી ધવલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।